તાપમાન વધારે હોવાથી દરેક લોકો આજે બીમાર પડવાની પણ ઘટના બને છે. ઉંમરલાયક જે લોકો છે એમને પણ બહાર નીકળાતું નથી. સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી સતત એટલી ગરમી પડે છે કે જે આજે અસહ્ય ગરમી કે જે ઘણી તકલીફ છે. એનું મુખ્ય કારણ એ જ છે કે જે વૃક્ષો દિવસે ને દિવસે કપાતા જાય છે. ગરમીના કારણે ગામડાઓમાં વધારે તકલીફ પડે છે. પાણીની અછત એટલી થાય છે કે લોકોને પીવા માટે પણ એક ગામથી બીજે ગામ જવું પડે છે, કારણ કે ગરમીનો સ્ત્રોત એટલો વધારે છે કે આપણે એનું સહન કરી શકતા નથી. ગરમી દિવસે દિવસે વધુ પડતી જાય છે. 42-43 ડિગ્રી જેવું દરરોજ વધે છે. દર વર્ષ કરતાં આ વર્ષે તાપમાન ઘણું રહ્યું છે. આ બધી અસર ગ્લોબલ વોર્મિંગ છે. એક ઋતુમાં 3 ઋતુનું આપણને અનુભવ થાય છે. શિયાળો, ચોમાસું, ઉનાળો આ પ્રમાણે આપણને અસર કરે છે. એના લીધે વૃક્ષો દિવસે દિવસે વધારે કપાતા જાય છે અને એની સામે આપણે વૃક્ષો વાવતા નથી. સંદેશ આપવા માંગુ છું લોકોને મારો એટલો સંદેશ છે કે કામ નહીં હોય તો બહાર નીકળવું નહીં, અને 2 થી 4 તો સરકારની ગાઈડલાઈન પ્રમાણે બિલકુલ નીકળવું, કામ અર્થે નીકળવું, કામ ના હોય તો નીકળવું નહીં જોઈએ. અને લોકોને એક બીજી અપીલ મારી કે દર વ્યક્તિએ એક વૃક્ષ તો વાવવું જોઈએ દર વર્ષે. આ હતા નવ્યાનો જોડે ચર્ચા કરી અને તેમાં જે વાંકલ ગામના યુવાનો છે તેમણે જે કહ્યું છે તે પ્રમાણે ગરમીનો પારો ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે, જેના કારણે લૂ લાગવાના બનાવો બની જાય અને તેને લીધે ચક્કર આવવાના, તેને લીધે આપ સાવધાની રાખો, ઘરની બહાર નીકળવાનું ટાળો. વિનોદ મેસુરિયા, KTN ન્યૂઝ, સુરત.